Good morning, my dear students. રાઇટિંગ સેક્શનના ઈમેલ રાઇટિંગના આ પાર્ટ 3 ની અંદર તમારું સ્વાગત છે. આપણે છેલ્લે જોતા હતા કે એક ઈમેલ લખવો હોય તો કેવી રીતે લખી શકાય અને ઈમેલની જરૂરિયાત પણ કેવી રીતે ઊભી થઈ અથવા તો ઈમેલ આના કેવી રીતે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એક ઈમેલ કેવી રીતે લખાય છે એની ચર્ચા પણ આપણે કરી અને એક ઈમેલ પણ આપણે લખ્યો. આજે આપણે આખો ઈમેલ એક ડ્રાફ્ટ કરવાનો છે. આખો ઈમેલ આપણે અહીંયા લખશું. તમને પરીક્ષાની અંદર આખો ઈમેલ લખવાનો પૂછાશે વિદ્યાર્થી દોસ્તો. આવી સૂચના જ માત્ર ત્યાં આપેલી હશે અને એ સૂચનાને વાંચ્યા પછી તમારે એક ઈમેલ જાતે લખવાનો છે. કારણ કે તમારે પણ સંદેશાઓ તો મોકલવા જ પડશે આ જીવનની અંદર અને જ્યારે સંદેશા મોકલવાનું માધ્યમ બદલાઈ ગયું છે ત્યારે તમારે પણ સંદેશાઓ કેવી રીતે મોકલવા જોઈએ એ શીખવું અનિવાર્ય છે. એક પરીક્ષાની દ્રષ્ટિએ એક ઈમેલ લખો અને જીવન વ્યવહારની અંદર ઈમેલની જરૂરિયાત એ બંને વચ્ચે ઘણો મોટો ફરક છે વિદ્યાર્થી દોસ્તો. પણ જ્યારે તમે પરીક્ષાની અંદર એક ઈમેલ ડ્રાફ્ટ કરતા શીખી જાઓ છો ત્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા સંદેશો પાઠવી શકશો. એ બહુ સહજ છે. તો અહીંયા એક ઈમેલનો વિષય મેં લખ્યો છે વિદ્યાર્થી દોસ્તો. જો તમે જુઓ, ડ્રાફ્ટ એન ઈમેલ on behalf of માધવી શાહ. કોણ આ ઈમેલ લખી રહ્યું છે? માધવી શાહ. કોને? ટુ હર યંગર બ્રધર. તેના નાના ભાઈને. કોણ છે નાના ભાઈ? તો કે છે નિશિત. આ રહ્યો એનો નાના ભાઈનું નામ છે નિશિત. શું કામ લખે છે? તો કે છે હું નેગ્લેક્ટ હિઝ સ્ટડીઝ, કે જે તેના અભ્યાસની અંદર બેકાળજી વાળો થયો છે. તો અભ્યાસની એ અવગણના કરે છે. અભ્યાસની એ અવગણના કરી રહ્યો છે. તો હવે વિદ્યાર્થી દોસ્તો આપણે આ ઈમેલ લખવાની શરૂઆત કરીએ. તમે જાણો છો કે દરેક ઈમેલના પ્રારંભની અંદર જેને ઈમેલ આપણે પાઠવીએ છીએ એનું ઈમેલ એડ્રેસ, પછી ફ્રોમ કરીને જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ અને સબ્જેક્ટ કરીને એ ઈમેલનો વિષય. આ સૌથી પહેલી 3 વિગત આપણા ઈમેલની છે. એટલે સૌથી પહેલા વિદ્યાર્થી દોસ્તો આપણે એ કરી લઈએ અને પછી આગળ જઈએ. આપણી જાતે ઈમેલ એડ્રેસ બનાવવાનું છે વિદ્યાર્થી દોસ્તો. આમાં માધવી શાહ કે નિશિત બેમાંથી એકેયનું ઈમેલ એડ્રેસ આપ્યું જ નથી એટલે આપણે ઈમેલ એડ્રેસ બનાવી લઈશું. કારણ કે હવે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવાય એ આપણે શીખી લીધું છે એટલે એ આપણે બનાવીએ. ચાલો. તો કરીને આપણે જેને આ ઈમેલ આ મેસેજ મોકલીએ છીએ, આ સંદેશો મેઇલ મોકલીએ છે એનું એડ્રેસ લખવાનું છે. એટલે કોનું લખવાનું છે? નિશિત. તો આપણે લખીએ. આ સૌથી પહેલું એડ્રેસ આપણે ભાઈ નિશિતભાઈનું કરી લીધું. હવે ત્યાર પછી કોણ સંદેશો મોકલે છે આપણે જાતે જ બનાવવાનું છે. આમ તો માધવી શાહ છે એ નિશિતભાઈના બેન છે એટલે નિશિતનું ઈમેલ એડ્રેસ એને આવડતું હોય એવું સ્વાભાવિક ઘટના છે. પરીક્ષાની અંદર તમને ઈમેલ એડ્રેસ આપ્યું હોય નિશિતભાઈનું તો એ લખવાનું.
ન આપ્યું હોય તો આપણે આખું ઈમેલ એડ્રેસ બનાવી લેવાનું. હવે આપણે ફ્રોમ કરીને માધવીબેનનું એડ્રેસ લખીએ છીએ. તો અહીંયા આપણે માધવીબેન જે સંદેશો મોકલી રહ્યા છે એનો ઈમેલ એડ્રેસ પણ લખી દીધું. હવે આપણે ત્રીજી વિગત લખવાની છે સબ્જેક્ટ. આ ઈમેલ મોકલવાનો વિષય શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે હું નેગ્લેક્ટ સ્ટડી એવું અહીંયા આપેલું છે કે જે એના અભ્યાસની અંદર અભ્યાસની અવગણના કરે છે. તો આપણે એક લખી શકશું. આમ લખી શકીએ છીએ સીધું અહીંથી ક્યાંય ગોતવા જવાની જરૂર નથી વિદ્યાર્થી દોસ્તો. અભ્યાસની અવગણના કરે છે. બસ આટલું જ, અભ્યાસની અવગણના. હવે આપણે સલ્યુટેશન યાની કે સંબોધન કરવાનું છે. માધવીબેન અને નિશિતભાઈ બંને ભાઈ બહેન છે, કારણ કે હર યંગર બ્રધર છે. જો યંગર બ્રધર, નાનો ભાઈ. એટલે આ ઈમેલ એવું છે કે જે અનૌપચારિક છે, ઔપચારિક નથી, અનૌપચારિક છે. એટલે આપણે એ પત્રનું સંબોધન ડિયર થી કરશું. તો અહીંયા આપણે શરૂ કરીએ છીએ ઈમેલ. સંબોધન આપણે કરીને કે ડિયર નિશિત, પોતાના ભાઈ માટે છે એટલે આપણે એ રીતે સંબોધન કર્યું. હવે આપણે આગળ ઈમેલ લખવાનું શરૂ કરીએ છીએ કે પોતાના ભાઈને છે એટલે આપણે પહેલા પૂછી શકીએ કે કેમ છો તું? તો આપણે લખીએ હાય ડિયર. પહેલી શરૂઆત કરી આપણે કે હાય ડિયર, કેમ છો? એટલું લખ્યા પછી આપણે આગળ જઈએ કે હું તને આ ઈમેલ શેના માટે પાઠવી રહી છું, મારો આ ઈમેલ તને મોકલવા પાછળનો હેતુ શું છે? તો આપણે લખીએ
તારા અભ્યાસના હેતુથી હું આ ઈમેલ પાઠવું છું. હવે આપણે કહેવું જોઈએ કે કેવી રીતે ખબર પડી કે તું નબળો છે. તો આપણે લખીએ કે લાસ્ટ સન્ડે I met your class teacher. She said me about your study. કહે છે કે હું છેલ્લા રવિવારે તારા ક્લાસ ટીચરને મળી હતી અને તેણે મને તારા અભ્યાસ વિશે કહ્યું હતું. અને એવું પણ કહી શકો કે વી ડિસ્કસ અબાઉટ યોર ગુડ સ્ટડી. તો એવું આપણે કહીએ. તારા ભવિષ્ય વિશેની અમે ચર્ચા કરી. આવું આપણે પેલા પ્રારંભી લખી શકીએ. તો અહીંયા 3 વાક્યો આપણે 3 4 વાક્યોમાં પ્રારંભ કર્યો છે. હવે એક એઝ અ સિસ્ટર, એક બહેન તરીકે એને બેન શું સલાહ, તો એ આપણે હવે લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ આ વર્ષ તારા માટે બહુ જ મહત્વનું વર્ષ છે. આ વર્ષ તારા માટે બહુ જ નિશ્ચિત તું જાણે છે કે આ વર્ષ તારા માટે બહુ જ મહત્વનું વર્ષ છે. અને હવે આપણે વિકલ્પ કહેવાનું છે કે તારી છેલ્લી પરીક્ષામાં તે કંઈ સારું નથી કર્યું. તો આપણે જોઈએ તો કહે છે કે ઇન યોર લાસ્ટ એક્ઝામ યુ ડીડ નોટ ગેટ ગુડ માર્ક. તે છેલ્લી પરીક્ષાની અંદર બહુ સારા માર્ક મેળવ્યા નથી. તો હવે મોટી બહેન તરીકે આપણે એને વિનંતી કરવાની છે કે રિક્વેસ્ટ યુ આઈ રિક્વેસ્ટ યુ. શું વિનંતી કરવાની છે? પ્લીઝ do not avoid your study
તારા અભ્યાસ માટે દુર્લક્ષ ન છે. આઈ નો, બેન તરીકે તો ખબર જ હોય એટલે કહે છે કે આઈ નો યુ. મને ખબર છે કે શું? આઈ નો યુ. લાઈક સ્પોર્ટ્સ. મને ખબર છે કે તને સ્પોર્ટ્સ બહુ ગમે છે. બટ this year please drop it. I know you like sports, but this year please drop it. આ વર્ષે તારે એને છોડી દેવું પડશે. છોડી દેવું પડશે એ કહે છે. અને બીજું સાથે સાથે શું કહે છે એની બેન? અને બીજું એ કહે છે કે ઓલ્સો બીજું શું કરો? તો કે બીજું એ કહે છે કે ઓલ્સો avoid bad company. અને આ વર્ષે તારે કંપની, ખરાબ વિદ્યાર્થીઓની જે કંપની છે એ કંપનીને તારે છોડી દેવી પડશે. છોડી દેવી પડશે. આટલું લખાણ ઘણું બધું છે વચ્ચે. અને હવે આપણે કહેવાનું છે છેલ્લે જતા જતા કે તું મને બરાબર સમજતો હોઈશ. આઈ હોપ, હું આશા રાખું છું. હું આશા રાખું છું કે તું મારા વિચાર સમજતો હોઈશ. અને છેલ્લે એક સલાહ આપવાની છે. Please try to best for your future. પ્લીઝ ટ્રાય ટુ બેસ્ટ ફોર યોર ફ્યુચર. તારા ભવિષ્ય માટે તો ઉત્તમમાં ઉત્તમ પ્રયત્ન કર. તો આટલું આપણે લખ્યા પછી હવે છેલ્લે વિદ્યાર્થી દોસ્તો અહીંયા સમાપન કરવાનું છે. વિદાયવાચક શબ્દો પહેલા આપણે એને એક આટલી સલાહ આપ્યા પછી એક ખાલી સારા બેસ્ટ વિશેષ આપી દઈએ. એટલે અહીંયા આપણે લખીએ છીએ best wishes for your study. આપણી શુભેચ્છા છે એના માટે. અને હવે આપણે વિદ્યાર્થી દોસ્તો છેલ્લે ઈમેલ લખનારનું નામ વગેરે જે વિગતો લખવાની છે. એટલે પ્રેમાળ, બેન તો પ્રેમાળ જ હોય એટલે આપણે લખીએ યોર લવિંગ સિસ્ટર.
કોણ છે લવિંગ સિસ્ટર? તો અહીંયા આપણે લખેલું નામ માધવી શાહ. તો અહીંયા આ રીતે આખો ઈમેલ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ શકો છો આખો ઈમેલ આપણે અહીંયા લખ્યો છે. તો તમે એનો અભ્યાસ કરજો અને તમે પણ એક ઈમેલ લખવાનો પ્રયત્ન કરજો, લખવા માટેની ટ્રાય કરતા રહેજો. તો અહીંયા એક ઈમેલ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું બીજા ક્લાસમાં.